वस्तु कही ढूंढे, कही विधियावे हाथ। कहे कबीर वस्तु तब पाए, जब भेद लिया साथ। भेद लीना साथ कर वस्तु गई लखाय। कोटि जन्म का पंथ था, फल में हुए पहचाना। संत बड़े परमारथी, वाका शीतल नायन। तपन बुझावे ओरन की, दे दे अपूर्णारं। भागवत गीता તેમજ રામાયણ, શિવપુરાણ, કોઈ પણ ગ્રંથ આપણને કંઈક કહેવા માંગે છે. ગ્રંથની અંદર લખાયેલી વસ્તુ, ગ્રંથની અંદર બોલાયેલી શબ્દ, એક એક શબ્દ એની કિંમત ન થાય. પણ જેને ખબર નથી, કબીર સાહેબે કીધું કે જેની આપણને ખબર નથી, એનો જે ભેદ જાણતા હોય એની હારે તમે એનો સાથ કરો ને તો એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. અશક્ય વસ્તુ કોઈ છે નહીં, વસ્તુ શક્ય છે. પણ જો એવા કોઈ સદગુરુનો ભેટો થઈ જાય અને એ આપણને શબ્દની ઓળખાણ કરાવે, ત્યારે અમુક વસ્તુ આપણને પ્રાપ્ત થતી હોય છે. એમના પ્રાપ્ત થતું નથી. માટે ગુરુ એટલે અંધારામાંથી અંજવાળામાં લઈ જાય, સત્ય હકીકત તમને જે બયાન કરે. કબીર સાહેબે કીધું છે કે વસ્તુ ક્યાં પડી છે અને ઢૂંઢો છો ક્યાં. જો કોઈ તમને ભેદી એવા ગુરુ મળે તો આ ભેદનો ઉકેલા ગુરુ કરી આપે. એના માટે એક નાનું એવું દ્રષ્ટાંત છે. એક નગરની અંદર એક મહાન શેઠ રહેતા. આ શેઠને 4 પુત્ર હતા. શેઠ પણ ઘણા દયાળુ તેમજ બહુ સરસ સ્વભાવના હતા. અમે માણસો એને અહીંયા કામ કરતા. પણ જેમ કહેશે ને કે દીવા પાછળ અંધારું, એમ પોતાના 4 પુત્ર હતા. પણ 4 પુત્ર, જો મનુષ્યને કોઈ નડતું હોય તો પહેલા એની આળસ નડે છે. બીજો એનો જે સાથી હોય, સંગાથી હોય, એ પણ સારો મળી જાય તો મનુષ્યનું જીવન સુધરી જાય. એટલે બીજો છે સાથ. અને ત્રીજો છે પોતાનું કર્મ. કોઈ પણ કર્મ તમે જો બંધ કરી દો, તમારે કર્મ ચાલુ જ રાખવાનું. કારણ કે કૃષ્ણ ભગવાને કીધું છે સ્વકર્મ એટલે પોતાનું કર્મ. પોતાનું કર્મને બંધ કરે એટલે એ માણસ ધનવાન હોવા છતાં નિર્ધન થઈ જાય છે. આવા શેઠને 4 પુત્ર હતા, પણ એટલા આળસુ કે એની કોઈ સીમા નહીં. બીજા એના મિત્રો
જે હતા આ શેઠ એકલા કામ કરે ને આ ચારેય દીકરા પોતપોતાની રીતે જ્યાં આવે ત્યાં પૈસા વેડફે. પણ કહેવાય છે ને કે મૃત્યુ અટલ વસ્તુ છે, એ એક વખત આયા વગર રહેતું નથી. એમ આ શેઠને બુઝુર્ગતા આવતી ગઈ, મૃત્યુ નજીક નજીક આવતી ગયું. શેઠે ચારે દીકરાને ઘણા સમજાવ્યા કે બેટા હું શું ત્યાં સુધી તમે આ ધંધાની અંદર ધ્યાન આપી દો, તમારે કોક સાથે ઓળખાણ થાય, તમારી ઓળખાણે ભલે કદાચ મારા ઓળખાણે તમારી અહીંયા આવે તો એ લોકોને તમે ઓળખો, ક્યાં આપણે કોની પાસે કેવો સંબંધ છે એ સંબંધ જળવાઈ રહે. પણ આ તો ચારેય દીકરા કોઈને કાંઈ પડી નથી. એટલે ધીરે 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 કરતા શેઠનું મૃત્યુ નજીક આવે છે. કાળ કોઈને છોડે નહીં, ભલે ને હોય ભગવાન, ભીલે જેદી ભાલું માર્યું તેદી કૃષ્ણ હતા બળવાન. આ જગતની અંદર મહાન પૂર્ણ પુરુષોત્તમ જેને કહેવામાં આવે છે એવા કૃષ્ણ ભગવાને જ્યારે મૃત્યુલોકની અંદર જન્મ લીધો એટલે એનું મૃત્યુ નજીક છે, નક્કી કરવું જ છે. મૃત્યુ તો આયા વગર રહેવાનું જ નથી. એમાં શેઠને એકવાર કાળ આવી અને શેઠનો આત્માને લઈ અને ચાલ્યા ગયા. આત્મા વસ્તુ અમર છે, આત્મા કોઈ મરતો નથી. શેઠનું ખોળિયું પડ્યું રહ્યું. જેમ તેમ કરી અને દીકરાએ બધા આ શેઠની જે થાતી વિધિ હોય કરી નાખી. પછી તો આને કોઈને બીક ન રહી. એટલે પછી તો દારૂ, જુગાર, વ્યભિચાર આવું બધું ચાલુ કરી નાખ્યું. જ્યાં સુધી પોતા પાસે પૈસા હતા, જ્યાં સુધી મિલકત હતી, અને એ મિલકત બધી ધીરે ધીરે ખતમ થવા માંડી. દુકાનની અંદર જે નોકરો હતા, ચાકરો હતા, આ લોકોને પણ કોઈ કહેવા વાળું રહ્યું નહીં. કારણ કે પેલા લોકો તો એ મોજ મસ્તીમાં જ્યાં પાર્ટી હોય ત્યાં ગયા હોય, પાછળથી આ લોકોને જે વસ્તુ જોતી હોય એ લેતા જાય. એમ કરતા કરતા દુકાન ખાલી થઈ ગઈ, ધંધો ઠપ થઈ ગયો. ચારેય દીકરાને હવે ખાવાના વાંધા પડવા માંડ્યા. વિચાર કર્યો, હવે આપણે ખાવાનું શું કરશું? અન્ન સમૂહ નહીં ઔષધિ, ઝરણા સમૂહ નહીં જાપ, કૃષ્ણ જેવો દેવતા નહીં, નિંદા જેવું નહીં પાપ. આ લોકોને સમજણ આવવા માંડી કે બીજું બધું તો ઠીક, પણ જે પેલા મિત્રો હતા આપણા એની પાસે ગયા કે ભાઈ અમારે અત્યારે હવે ખાવા પીવાનું બંધ થઈ ગયું છે, તમે કાંઈક મદદ કરો. એટલે પેલા લોકો પણ બધા ખસી ગયા. કારણ કે શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક. સુખ દુઃખમાં જો ભાગ આપે એવા હોય તો એવા મિત્રો હોય કોક. એવા મિત્ર તો કોઈ હતા નહીં. આની પાસે તો બધા સ્વાર્થ વાળા હતા. હવે વિચાર કર્યો કે હવે કેની પાસે જવું? આપણા બાપાનું કોઈ જો લેણું બાકી હોય તો એની પાસે આપણે જાય. બધી ખાતાવાહી જોવા માંડી. બધા ચોપડા જૂના હતા એ કાઢવા માંડ્યા. ચોપડા કાઢ્યા એટલે એની અંદર લખાણેલું કે ફલાણા ભાઈ પાસે આટલા પૈસા લેવાના હતા, ફલાણા ભાઈ આટલા દઈ ગયા છે. આવી ખાતાવાહી ધીરે ધીરે બધી જોઈ તો એમાં અમુક નામ એવા નીકળ્યા કે જેની પાસે લેવાનું હતું એની પાસે ગયા. પણ આ લોકોએ તે કહી દીધું કે ભાઈ અમે તો તમારા બાપાને પૈસા આપી દીધા છે, પણ તમારા બાપા લખતા ભૂલી ગયા છે, એમાં અમે શું કર્યું? અમે આ તારીખે પૈસા દીધા છે, બીજો કે અમે આ તારીખે દીધા છે, એટલે અમારી પાસે કાંઈ બાપાનું લેણું છે નહીં. હવે શું કરવું? ચારેય મૂંઝાણા. ધીરે ધીરે બીજા ચોપડા કાઢવા માંડ્યા. એમાં એક દિવસ એવો ચોપડો એના હાથમાં આવ્યો. એની અંદર એ બાપાએ એક સરસ મજાનું મંદિર બનાવેલું, અને એ સરસ મજાનું મંદિર બનાવેલું હતું. એની ખાતાવાહી તપાસ કરવા માંડી, ક્યાં કેટલો ખર્ચો થયો, ક્યાં શું કર્યું. આવો ચોપડો એના હાથમાં આવ્યો એટલે ધીરે ધીરે એ ચોપડો ખોલતા ખોલતા એની અંદર એક પાનાની અંદર એવું લખેલું કે 14ના દિવસે સાંજના 4 વાગે
મંદિરના ઘુમટ ની અંદર 5 લાખ ગીની, 5 લાખ ગીની એટલે ઘણા રૂપિયા થઈ જાય. 5 લાખ ગીની મંદિરના ઘુમટ ની અંદર દાટી છે. ક્યારે પણ જો જરૂર પડે તો આ 5 લાખ ગીની આ મંદિર પાછળ અથવા તો મારા દીકરા દીકરી પોતાની રીતે કાઢી અને વાપરી શકશે. આવું લખાણ નીકળ્યું એટલે બધા વિચાર કર્યા તો હવે આપણું ધન છે. મંદિરના ટ્રસ્ટી પાસે ગયા અને કીધું ભાઈ આ મંદિર કોને બનાવ્યું? તો કે ભાઈ તમારા બાપાજીએ બનાવ્યું. તો આ મંદિર ઉપર અમારો હક તો પૂરો છે ને? તો કે હા, કઈ વાંધો નહીં, અમારે આ ઘુમટને થોડોક તોડવાનો છે. ટ્રસ્ટી લોકો કાંઈ બોલી નહીં. આ લોકોએ ઘુમટ જઈ અને ઉપર તોડ્યો, પણ એમાંથી કાંઈ નીકળ્યું નહીં. પણ કહેવાય છે ને કે ગુરુ વગર જ્ઞાન ભજે, ગુરુ વગર મટે નહીં ભેટ, બિના ગુરુ સંશય ના ટળે, તમે વાંચો ને જારે વેદ. આવડાએ વિચાર કર્યો કે આ ભેદની વસ્તુ લખાયેલી છે, કારણ કે ઘુમટની અંદર તો કાંઈ નીકળ્યું નહીં. ઘુમટ તો આપણે તોડી નાખ્યો, આખું મંદિર વીખી નાખ્યું, ભગવાનની પધરામણી બીજા ઘીરે કરી. પછી આ લોકોએ વિચાર કર્યો ચારેય ભાઈએ કે હવે આમાંથી તો કઈ આપણે લાગ્યું નહીં, હવે શું કરવું? એટલે કોકે કીધું કે ભાઈ તમારા બાપુજીને એક મહાત્માજી બહુ આવતા અને એ તમારા બાપુને કંઠી બાંધતા ને તમારા બાપુને બોધ દેતા હતા. જો એ મહાત્મા કદાચ ભેગા થાય તો આનો ભેદ ઉકેલાય, નતર ભેદ ઉકેલાય નહીં. એટલે આવડા લોકો તો વિચાર કરે કે ભાઈ મહાત્માજીને ગોતવા ક્યાં? પણ સંગ ચલતા ભલા એમ એક દિવસ આ સંત મહાત્મા ગામની અંદર બરાબર આવ્યા ને ચારેય ભાઈને ખબર પડી એટલે જઈ અને સંતના ચરણ પકડી લીધા. સંતના ચરણની અંદર માથું નમાવી અને રોવા લાગ્યા. સંતે કીધું કે પણ કેમ રોવો છો? કે ભાઈ અમારા બાપુજી તો દેવ થઈ ગયા છે, હવે અમારી પાસે કઈ ખાવાનું નથી, હવે અમે સુધર્યા તો સી જ, કારણ કે અમારો સંગ ફેર હતો. હવે કોઈ પૈસા અમારી પાસે છે ને, એટલે અમારા જે સાથી હતા એ બધા છૂટી ગયા છે. અમારે કોઈ પાસે પૈસા લેવાના બાકી હતા એ કોઈ હવે કાંઈ દેતા નથી. હવે અમે સાવ ગરીબ થઈ ગયા છે. પણ અમારા બાપાનો લખાયેલા ચોપડા અમે ગોતતા, એની અંદર આ એક ચોપડો એવો નીકળ્યો છે કે જે મારા બાપાએ મંદિર બનાવ્યું તેથી આ ચોપડાની અંદર બધું લખાણ કરતા હતા. એમાં આ એક પાનું એવું નીકળ્યું છે ને પાનાની અંદર એવું લખાયેલું છે કે મંદિરના ઘુમટની અંદર સાંજના 4 વાગ્યે આ કળશની અંદર 5 લાખ ઘીની દાટેલી છે. જ્યારે કઈ આફત આવે તો આ 5 લાખ ઘીની તમારે અહીંથી કાઢી લેવાય. એટલે બાપુજીએ કીધું, મહાત્માજીએ, તો આ મંદિર તો તમે તોડી નાખ્યું, તો એમાંથી કાંઈ પૈસા ન નીકળ્યા? કે ના, એમાંથી તો કાંઈ નીકળ્યું નહીં. પણ આ લખાયેલો ભેદ બીનું સંત હરિ કૃપા, આ ઈશ્વરની કૃપા થાય અને જો આવા તમારા જેવા કોઈ સંતનો આશીર્વાદ મળે અને જો આનો ભેદ ઉકેલી દે તો તમારું અહોભાગ્ય અમારા કે તમારા જેવા સંત પાસે અમે. એટલે સંતે કીધું કે આજે નહીં, તમે કાલે મારી પાસે આવજો. સંત રાતે પોતાની રીતે જે કાંઈ ભજન કરવાનું હતું એ ભજન કરતા કરતા સવાર પડ્યું. એટલે સંત સવારના પોરમાં તો ઓલા ચારેય આવ્યા અને કીધું કે ભાઈ તમે એક કામ કરો. પેલા તો કહેવાય નહીં, વસ્તુ ક્યાં દટાયેલી છે, વસ્તુ ક્યાં પડી છે એની આપણને ખબર હોતી
પણ આનો જે ભેદ જાણતો હોય એને તરત ખબર પડી જાય. એટલે કીધું કે તમે કાલે સવારે મારી પાસે આવજો. ને આપણા ચારે સવારે ગયા. એટલે તો પેલા સંતે કીધું કે પેલા તો જે આ મંદિર હતું એવું ને એવું બનાવી નાખો. જે જગ્યાએ ઘુમટ હતો એ જગ્યાએ ઘુમટ બનાવો. જે જગ્યાએ ધજા હતી એ ધજા ચડાવો. જે મૂર્તિ તમે બહાર મૂકીને આવ્યા છો એ મૂર્તિની અંદર પધરામણી કરો. આટલો ખર્ચો તમારે થાય પછી આ પૈસા હું તમને ગોતી દઈશ. ત્યાં સુધી પૈસા જળશે નહીં. ભલે ત્યાં પછી તો આવડા આ લોકોએ કીધું બાપુ અત્યારે અમારી પાસે તો કઈ છે નહીં, પછી ગમે એ કરો. એટલે આ લોકો 4 જણા મહેનત કરી થોડાક દિવસ બાપુને કીધું કે તમે અહીંયા અમારા આંગણે રોકાવ. બાપુ ત્યાં રોકાણા. 1.25 મહિનો મહેનત કરી 4 જણાએ જેટલા પૈસા આવે એ બધા મંદિરની અંદર નાખવા લાગ્યા. કારણ કે પછી તો સુધરવું જ પડે બાપ. કારણ કે સુધર્યા વગર આ સંસારની અંદર કાંઈ છે નહીં. એટલે ધીરે ધીરે પૈસા ભેગા થયા. ધીરે ધીરે મંદિર ચણાવવાનું ચાલુ કર્યું. મંદિર થઈ ગયું, ઘુમટ બની ગયો. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ફરીને કરી. જે જગ્યાએ કળશ હતો એ જગ્યાએ કળશ સ્થાપન કર્યું. એ જગ્યાએ ધજા હતી જગ્યાએ ધજા કરી. આ બેહૂબ મંદિર પૂરું થઈ ગયું. એટલે સંતને કીધું કે ચાલો બાપુ દર્શન કરવા માટે. અને આજે મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જો અમારા ભાગ્યની અંદર હોય તો અમને 5 લાખ ગીની મેળવી દો. અને કદાચ ન મળે તો હવે અમે તો અમારું કામ ગમે એમ કરીને પૂરું કરશું, અમારું જીવન પૂરું કરશું. આવી વાત કરતા સંત મહાત્માનું હૃદય પીગળી ગયું. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. ઠામો ઠામ નો મતલબ કે આપણા જીવનની અંદર આ એક ઠામ છે. આ ઠામને અંદર ઠારવું હોય તો કોક સંતના આશીર્વાદ લેવા, સંતની વાણી સાંભળવી, સંતના શબ્દ ઉપર ધ્યાન આપવું અને જેમ સંત કહે તેમ કરવું. એટલે સંત તો બરાબર દર્શન કરવા આવ્યા. સવારના પહોરમાં ઈશ્વરના દર્શન કર્યા. ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે હે પ્રભુ, હું કઈ જાણતો નથી, પણ આ લોકો એને અત્યારે આફત આવી છે તો જો 5 લાખ ઘીની દાટી છે એનો કોઈ મને ઉપાય બતાવો. ત્યારે ભગવાનને કરવું. અને આ મહાત્માજીને કળશનો જ્યાં પડસાયો પડતો હતો 4 વાગે બરાબર 4 વાગે સૂર્ય નમે એટલે પડસાયો ભગવાનના સામેના ભાગમાં પડે. એટલે સંત મહાત્મા તરત સમજી ગયા, કઈ વાંધો નહીં દીકરાઓ, તમને 5 લાખ ગીની મળી જશે. પણ કાલે તમારે મારી પાસે આવવાનું. બપોરના 2 વાગે મારી પાસે તમે આવજો. ભલે પ્રભુ કહે ને 4 સંતાનો 4 પુત્ર ઘરે ગયા. અને ઈ પણ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ઈશ્વર, હવે જે આ પૈસો રહ્યો એ ખરેખર તો ભગવાનના કાર્યની અંદર વાપરવો પડે, પણ આમાંથી અમે થોડોક ધંધો કરશું અને હવે સીધા રસ્તે અમે હાલશું. કારણ કે સુધરવું જ પડે બાપ. કાંઈ ન હોય ને ત્યારે પછી બીજા મિત્ર આપણને સાથ આપે નહીં. નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ. પૈસા તમારી પાસે આવે એટલે બધા નાથાલાલ કરવા માંડે. પણ જ્યારે એ પૈસા વયા જાય, હરંગના વાગવા માંડે, ત્યારે કોઈ આપણી નજીક આવતું નથી. આ તો 2 વાગે બરાબર હરિસમરણ કરતા કરતા સંત પાસે ગયા. સંતે કીધું કે ચાલો આપણે ધીરે ધીરે મંદિરે જઈએ. આ મંદિરે આવતા હતા 3 સાડા 3 થયા. ભગવાનને થોડીક ન્યાકાય કથા વાર્તા કરી. બરાબર 4 અને 1 મિનિટ થઈ એટલે સૂરજનારાયણ મંદિરના પાછળના ભાગમાં જતા રહ્યા. ઘુમટનો જ્યાં પડસાયો પડતો હતો ઉગમણી દિશાની અંદર
સંત ત્યાં જઈ અને ઉભા રહી અને ચારેયને કીધું કે આ જ્યાં કળશ નો પડછાયો પડે છે, હા બાપા, ત્યાં તમે ખોદો. અને એ જગ્યાએ ખોદતા એ જગ્યાએ નિશાની મળી, એ જગ્યાએ અંદરથી 5 લાખ ગીની મળી. એટલે બધા રાજી થઈ ગયા. એટલે વસ્તુ ક્યાં છે અને ગોતે છે ક્યાં, બીજે ગોતવાથી કઈ જડતું નથી. એટલે કબીર સાહેબે કીધું છે, વસ્તુ કહી ઢૂંઢે કહી કોઈ બીજી આવે હાથ. કહે કબીર વસ્તુ તબ પાયે જબ ભેદિલ્યો ને સાથ. જે ભેદ જાણતો હોય એનો જો સાથ લ્યો ને તો તમને વસ્તુ મળે, નહીતર વસ્તુ મળતી નથી. અસ્તુ શ્રી કૃષ્ણ. ગુરુ સંશયના તળે તમે વાંચો ને ચારે વેદ. આવડાએ વિચાર કર્યો કે આ ભેદની વસ્તુ લખાયેલી છે, કારણ કે ઘુમટની અંદર તો કાંઈ નીકળ્યું નહીં. ઘુમટ તો આપણે તોડી નાખ્યો, આખું મંદિર વીખી નાખ્યું, ભગવાનની પધરામણી બીજા ઘીરે કરી. પછી આ લોકોએ વિચાર કર્યો ચારેય ભાઈએ કે હવે આમાંથી તો કઈ આપણે લાગ્યું નહીં, હવે શું કરવું. એટલે કોકે કીધું કે ભાઈ તમારા બાપુજીને એક મહાત્માજી બહુ આવતા અને એ તમારા બાપુને કંઠી બાંધતા ને તમારા બાપુને બોધ દેતા હતા. જો એ મહાત્મા કદાચ ભેગા થાય તો આનો ભેદ ઉકેલાય, નતર ભેદ ઉકેલાય નહીં. એટલે આવડા લોકો તો વિચાર કરે કે ભાઈ મહાત્માજીને ગોતવા ક્યાં. પણ સંગ ચલતા ભલા એમ એક દિવસ આ સંત મહાત્મા ગામની અંદર બરાબર આવ્યા ને ચારેય ભાઈને ખબર પડી. એટલે જઈ અને સંતના ચરણ પકડી લીધા, સંતના ચરણની અંદર માથું નમાવી અને રોવા લાગ્યા. સંતે કીધું કે પણ કેમ રોવો છો? કે ભાઈ અમારા બાપુજી તો દેવ થઈ ગયા છે, હવે અમારી પાસે કઈ ખાવાનું નથી, હવે અમે સુધરા તો સી જ, કારણ કે અમારો સંગ ફેર હતો. હવે કોઈ પૈસા અમારી પાસે છે નહીં, એટલે અમારા જે સાથી હતા એ બધા છૂટી ગયા છે. અમારે કોઈ પાસે પૈસા લેવાના બાકી હતા, એ કોઈ હવે કાંઈ દેતા નથી. હવે અમે સાવ ગરીબ થઈ ગયા છે. પણ અમારા બાપાનો લખાયેલા ચોપડા અમે ગોતતા, એની અંદર આ એક ચોપડો એવો નીકળ્યો છે કે જે મારા બાપાએ મંદિર બનાવ્યું તેથી આ ચોપડાની અંદર બધું લખાણ કરતા હતા. એમાં આ એક પાનું એવું નીકળ્યું છે ને પાનાની અંદર એવું લખાયેલું છે કે મંદિરના ઘુમટની અંદર સાંજના 4 વાગે આ કળશની અંદર 5 લાખ ઘીની દાટેલી છે. જ્યારે કઈ આફત આવે તો આ 5 લાખ ઘીની તમારે અહીંથી કાઢી લેવાની. એટલે બાપુજીએ કીધું, મહાત્માજીએ, તો આ મંદિર તો તમે તોડી નાખ્યું, તો એમાંથી કાંઈ પૈસા ન નીકળ્યા? કે ના, એમાંથી તો કાંઈ નીકળ્યું નહીં. પણ આ લખાયેલો ભેદ બીનું સંત હરિ કૃપા, આ ઈશ્વરની કૃપા થાય અને જો આવા તમારા જેવા કોઈ સંતનો આશીર્વાદ મળે અને જો આનો ભેદ ઉકેલી દે તો તમારું અહોભાગ્ય અમારા કે તમારા જેવા સંત પાસે અમે. એટલે સંતે કીધું કે આજે નહીં, તમે કાલે મારી પાસે આવજો. સંત રાતે પોતાની રીતે જે કાંઈ ભજન કરવાનું હતું એ ભજન કરતા કરતા સવાર પડ્યું. એટલે સંત સવારના પોરમાં તો ઓલા ચારેય આવ્યા અને કીધું કે ભાઈ તમે એક કામ કરો. પેલા તો કહેવાય નહીં, વસ્તુ ક્યાં દટાયેલી છે, વસ્તુ ક્યાં પડી છે એની આપણને ખબર હોતી, પણ આનો જે ભેદ જાણતો હોય એને તરત ખબર પડી જાય. એટલે કીધું કે તમે કાલે સવારે મારી પાસે આવજો. ને આવડા ચારે સવારે ગયા
એટલે તો પેલા સંતે કીધું કે પેલા તો જે આ મંદિર હતું એવું ને એવું બનાવી નાખો. જે જગ્યાએ ઘુમટ હતો એ જગ્યાએ ઘુમટ બનાવો, જે જગ્યાએ ધજા હતી એ ધજા ચડાવો, જે મૂર્તિ તમે બહાર મૂકીને આવ્યા છો એ મૂર્તિની અંદર પધરામણી કરો. આટલો ખર્ચો તમારે થાય પછી આ પૈસા હું તમને ગોતી દઈશ, ત્યાં સુધી પૈસા જડશે નહીં. ભલે ત્યાં પછી તો આવડા આ લોકોએ કીધું કે બાપુ અત્યારે અમારી પાસે તો કઈ છે નહીં, પણ ગમે એ કરો. એટલે આ લોકો 4 જણા મહેનત કરી થોડાક દિવસ બાપુને કીધું કે તમે અહીંયા અમારા આંગણે રોકાવ. બાપુ ત્યાં રોકાણા. 1.25 મહિનો મહેનત કરી 4 જણાએ જેટલા પૈસા આવે એ બધા મંદિરની અંદર નાખવા લાગ્યા. કારણ કે પછી તો સુધરવું જ પડે બા, કારણ કે સુધર્યા વગર આ સંસારની અંદર કાંઈ છે નહીં. એટલે ધીરે ધીરે પૈસા ભેગા થયા, ધીરે ધીરે મંદિર ચણાવવાનું ચાલુ કર્યું. મંદિર થઈ ગયું, ઘુમટ બની ગયો. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ફરીને કરી. જે જગ્યાએ કળશ હતો એ જગ્યાએ કળશ સ્થાપન કર્યું. એ જગ્યાએ ધજા હતી જગ્યાએ ધજા કરી. આ બેહૂબ મંદિર પૂરું થઈ ગયું. એટલે સંતને કીધું કે ચાલો બાપુ દર્શન કરવા માટે. અને આજે મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જો અમારા ભાગ્યની અંદર હોય તો અમને 5 લાખ ગીની મેળવી દો, અને કદાચ ન મળે તો હવે અમે તો અમારું કામ ગમે એમ કરીને પૂરું કરશું, અમારું જીવન પૂરું કરશું. આવી વાત કરતા સંત મહાત્માનું હૃદય પીગળી ગયું. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. ઠામો ઠામ નો મતલબ કે આપણા જીવનની અંદર આ એક ઠામ છે. આ ઠામને અંદર ઠારવું હોય તો કોક સંતના આશીર્વાદ લેવા, સંતની વાણી સાંભળવી, સંતના શબ્દ ઉપર ધ્યાન આપવું, અને જેમ સંત કહે તેમ કરવું. એટલે સંત તો બરાબર દર્શન કરવા આવ્યા. સવારના પહોરમાં ઈશ્વરના દર્શન કર્યા. ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે હે પ્રભુ, હું કઈ જાણતો નથી, પણ આ લોકો એને અત્યારે આફત આવી છે, તો જો 5 લાખ ઘીની દાટી છે એનો કોઈ મને ઉપાય બતાવો. ત્યારે ભગવાનને કરવું. અને આ મહાત્માજીને કળશનો જ્યાં પડછાયો પડતો હતો 4 વાગે બરાબર, 4 વાગે સૂર્ય નમે એટલે પડછાયો ભગવાનના સામેના ભાગમાં પડે. એટલે સંત મહાત્મા તરત સમજી ગયા, કઈ વાંધો નહીં દીકરાઓ, તમને 5 લાખ ગીની મળી જશે, પણ કાલે તમારે મારી પાસે આવવાનું. બપોરના 2 વાગે મારી પાસે તમે આવજો. ભલે પ્રભુ કહે. અને 4 સંતાનો 4 પુત્ર ઘરે ગયા. અને ઈ પણ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ઈશ્વર, હવે જે આ પૈસો રહ્યો એ ખરેખર તો ભગવાનના કાર્યની અંદર વાપરવો પડે, પણ આમાંથી અમે થોડોક ધંધો કરશું અને હવે સીધા રસ્તે અમે હાલશું. કારણ કે સુધરવું જ પડે બાપ. કાંઈ ન હોય ને ત્યારે પછી બીજા મિત્ર આપણને સાથ આપે નહીં. નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ. પૈસા તમારી પાસે આવે એટલે બધા નાથાલાલ કરવા માંડે, પણ જ્યારે એ પૈસા વયા જાય, હરંગના વાગવા માંડે, ત્યારે કોઈ આપણી નજીક આવતું નથી. આ તો 2 વાગે બરાબર હરિસ્મરણ કરતા કરતા સંત પાસે ગયા. સંતે કીધું કે ચાલો આપણે ધીરે ધીરે મંદિરે જઈએ. આ મંદિરે આવતા હતા 3 સાડા 3 થયા. ભગવાનને થોડીક ન્યાકાયો કથા વાર્તા કરી. બરાબર 4 અને 1 મિનિટ થઈ એટલે સૂરજનારાયણ મંદિરના પાછળના ભાગમાં જતા રહ્યા. ઘુમટનો જ્યાં પડછાયો પડતો હતો ઉગમણી દિશાની અંદર, સંત ત્યાં જઈ અને ઉભા રહી અને ચારેયને કીધું કે આ જ્યાં કળશ નો પડછાયો પડે છે, હા બાપા,
ત્યાં તમે ખોદો અને એ જગ્યાએ ખોદતા એ જગ્યાએ નિશાની મળી, એ જગ્યાએ અંદરથી 5 લાખ ગીની મળી. એટલે બધા રાજી રાજી થઈ ગયા. એટલે વસ્તુ ક્યાં છે અને ગોતે છે ક્યાં, બીજે ગોતવાથી કઈ જડતું નથી. એટલે કબીર સાહેબે કીધું છે, વસ્તુ કહી ઢૂંઢે કહી કોઈ બીજી આવે હાથ. કહે કબીર વસ્તુ તબ પાયે જબ ભેદિલ્યો ને સાથ. જે ભેદ જાણતો હોય એનો જો સાથ લ્યો ને તો તમને વસ્તુ મળે, નહીતર વસ્તુ મળતી નથી.